નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સુરતથી, જ્યાં સચિન GIDCમાં આગનો બનાવ સામે આવ્યો છે। રોડ નંબર 12 પાસે આવેલી ગોપી નીટિંગમાં આગનો બનાવ બન્યો છે। આગ લાગતા અફરાતફરી મચી હતી। આગ મોટી હોવાથી આસપાસના ફાયર બ્રિગેડની પણ મદદ માંગવામાં આવી છે। ગોપી નીટિંગ નામનું યુનિટ છે, તેમાં આગનો બનાવ સામે આવ્યો છે। આગ ભીષણ છે, આથી આસપાસના ફાયર બ્રિગેડને પણ બોલાવવાની ફરજ પડી રહી છે। ફાયર બ્રિગેડની ટીમો હાલમાં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ ઓલવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। સચિન GIDCમાં આવેલું એક યુનિટ, જેમાં આગનો બનાવ, આગ લાગતા દોડધામ મચી હતી। ફાયર બ્રિગેડની ટીમ હાલમાં પાણીનો મારો ચલાવીને આગ પર કંટ્રોલ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું છે વધુ અપડેટ? જે રીતે ચિરાગ, સચિન જે વિસ્તારની અંદર, ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જે ગોપી નિગેટિવ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર જે રીતે આગ લાગવાની જે ઘટના બની હતી, અંદાજિત 3 કલાકનો જે સમય વીતી ગયો છે, છતાં પણ જે આગ ઉપર હજી કંટ્રોલ મેળવાયો નથી। સતત જે ફાયર વિભાગની ટીમો છે, પાણીનો મારો ચલાવી અને ફોર્મ દ્વારા જે મારો ચલાવી અને આગ ઉપર જે કાબુ લેવા માટેનો જે પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે, પણ હજુ સુધી આગ છે તે કંટ્રોલમાં નથી આવી। કારણ કે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છે તે પ્રમાણે આગ તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને જોતજોતાની અંદર ગણતરીની મિનિટોની અંદર આખી જે કંપની છે તેને જે આગે ઝપેટમાં લઈ લીધી હતી। અંદાજિત 3 થી 4 કિલોમીટર સુધીનો જે ગાળાની અંદર આ જે ધુમાડા છે તે આગના જોવા મળી રહ્યા છે। આજુબાજુના જે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે, જે કંપનીઓ છે, તે પણ તાત્કાલિક જે ખાલી કરી દેવામાં આવી છે। સુરત ફાયરની જે ટીમો છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે। 30 થી વધુ જે ફાયર ફાઈટરોની ટીમ અને જે સાથે ઇન્ડસ્ટ્રીની જે ફાયરની ટીમો હતી તે પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યારે આ કંપનીની અંદર આગ લાગી ત્યારે 7 થી 8 જેટલા જે કામદારો અંદર કામ કરી રહ્યા હતા તેમને પણ તાત્કાલિક રેસ્ક્યુ કરી અને જે બહાર છે તે કાઢવામાં આવ્યા હતા અને અત્યારે ચારે તરફથી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। ખૂબ જ ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા છે। કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું છે? કોઈ બેદરકારી છે? અંદર કોઈ ફસાયેલા આવી કોઈ માહિતી? ચિરાગ, હજુ સુધી એ રીતના કોઈ સમાચાર જે નથી મળી રહ્યા, કોઈ ફસાયા, પણ જે રીતે 5 થી 6 જે કામદારો હતા તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઉનાળો શરૂ થતાની સાથે જ મોટી ઇન્ડસ્ટ્રીની અંદર જે રીતે આગ લાગતી હોય છે અને તેના કારણે કરોડો રૂપિયાનું જે છે નુકસાન થતું હોય છે। થોડા સમય પહેલા જ પણ એક જે રીતે આ જ વિસ્તારની અંદર જે રીતે એથર કંપનીની અંદર જે આગ લાગી હતી અને મોટા પ્રમાણમાં નુકસાનની જે ભીતિ હતી તે જોવા મળી હતી। સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઇન્ડસ્ટ્રી વિસ્તારની અંદર જ્યારે આગ લાગતી હોય છે ત્યારે ફાયર ફાઈટરો સતત જે છે ત્યાં જોવા મળતા હોય છે। લાખો લીટર છે તે પાણીનો જે વ્યર્થ થતો હોય છે, કારણ કે મોટી કંપનીઓની અંદર જે પતરાના જે શેડ છે તે ગેરકાયદેસર જે કરવામાં આવે છે। આ જ કંપનીની અંદર જે આગ લાગી છે તેના પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ઉપરનો આખો માળ છે તે પતરાથી જે ગેરકાયદેસર રીતે જે બનાવ્યો છે અને તેના કારણે આગ ઉપર કંટ્રોલ લેવામાં ફાયર વિભાગે ભારે મહેનત કરવી પડી રહી છે। જી ધન્યવાદ બળદેવ, તમામ જાણકારી બદલ। તો સુરત સચિન GIDCનો બનાવ છે, એક યુનિટમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। જોકે જે મજૂરો હતા તેમને કાઢી લેવાયા છે। હાલ પૂરતી કોઈ સૂચના નથી કે અંદર કોઈ ફસાયેલું છે કે નહીં, પરંતુ લગભગ 30થી વધુ ફાયર ફાઇટર્સ આ આગ પર હાલમાં કાબુ મેળવવા જહેમત કરી રહ્યા છે।